વ્યારા અને ડાંગના જે આદિવાસીઓ છે તે ચૈતર વસાવાના સપોર્ટ ઉપર રસ્તા ઉપર ઉતર્યા, રજૂઆત પણ કરી કે ચૈતર વસાવા જે છે તે સાચા છે, પરંતુ તેમને ખોટી રીતના જેલમાં ફસાવી દેવામાં આવ્યા છે. ચૈતર વસાવા ઉપર જે ગુનો છે એવા ગુના તો તે સત્તા ઉપર બેઠેલી પાર્ટીના જે નેતાઓ છે તેમના ઉપર પણ છે, પરંતુ તેમના ઉપર કોઈ કાર્યવાહી નથી થતી. ચૈતર વસાવા ઉપર એટલા માટે કાર્યવાહી થઈ છે કેમ કે તે વિપક્ષના એક નેતા છે, MLA છે, અને ચૈતર વસાવા જે આદિવાસી વિસ્તારના એક મોટા નેતા તરીકે માનવામાં આવે છે. હાલ તેઓ અનેક રજૂઆત કરી, તો આવો જાણીએ કે તેઓએ ચૈતર વસાવા વિશે શું રજૂઆત કરી છે. आदिवासी एकता जिंदाबाद, एक तीर एक कमान, एक तीर एक कमान, आदिवासी एक समान, एक तीर एक कमान, आदिवासी एक समान. यो એટલા માટે ફોટા तुम्हाला દીધા हा કાકા असली जो आपला आदिवासी नेता हा चेतर वसावा तो हर हमेशा आपले हक आणि अधिकार માટે લડો आणि તેલા હતા જેલમાં પૂરી થવના હતા. તેहाला प्रशासनला एक संदेश आपले देवला हा का एक चेतर वसावाला ની પાર્ટી વતી આજે વ્યારાની અંદર આપણે જ્યારે આપણા જનનાયક ચેતર વસાવા સાહેબના સમર્થનમાં આપણે તાપી જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે, ત્યારે અહીં જે કોઈ પણ વિધાનસભામાંથી ભાઈઓ બહેનો જય આદિવાસી. આપ સૌ જાણો છો એમ ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના આદિવાસી ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાને એમના પ્રજાજનોના પ્રશ્નો સાંભળતા, પ્રજાજનોની મુશ્કેલી સાંભળતી વખતે ફોરેસ્ટ કર્મચારીઓ સાથે જે બોલાચાલી થઈ એમાં સરકારે એમના પર ખોટો કેસ દાખલ કર્યો, ખોટા પુરાવા ઊભા કર્યા અને સેશન્સ કોર્ટ દ્વારા એમને સજા અપાઈ. અને એની વિરોધ આ ગુજરાતનો આદિવાસી સમાજ, દલિત સમાજ, વંચિત સમાજ, શોષિત સમાજ અને દરેક સમાજ આક્રોશિત થયો છે. અને આ સરકારને કહેવા માંગે છે કે તમે લોકોનો અવાજ બનનાર ધારાસભ્યને, એના અવાજને તમે ક્યાં સુધી દબાવી શકશો. અને એના માટે આજે આ વ્યારા જિલ્લા મથક ઉપર આ બારડોલી લોકસભાના લોકોએ એક સહી અભિયાન ચલાવ્યું અને સહી અભિયાન ચલાવી અને વી સપોર્ટ ચતરભાઈના પોસ્ટર લઈ અને રાષ્ટ્રપતિને આજે આવેદન આપવા માટે આવ્યા હતા. આજે કલેક્ટરશ્રી દ્વારા અમે રાષ્ટ્રપતિને આવેદન પહોંચાડવા માંગતા હતા, પણ આજે ઓફિસમાં કલેક્ટરશ્રી પણ હાજર નથી અને રેસિડેન્ટ અધિક કલેક્ટર પણ આજે અહીંયા હાજર નથી. તો આ જ્યારે પ્રજા અત્યારે વરસાદનો સમય હોય, આવા સમયે પણ જ્યારે જિલ્લાધિકારીઓ અહીંયા ઓફિસની અંદર હાજર નથી હોતા, તો આ વિસ્તારની પ્રજાની શું હાલત હશે એ પણ આપ જોઈ શકો છો. તો આજે અમે મામલતદારશ્રીને આનું આવેદન આપ્યું છે અને અમે રાષ્ટ્રપતિને વિનંતી કરીએ છીએ કે ગુજરાતની ભાજપ સરકારે જે ચેતરભાઈ વસાવા ઉપર ખોટા કેસ દાખલ કરીને એમને સજા અપાવી છે એમાંથી એમને તાત્કાલિક મુક્ત કરે અને ફરી પાછા લોકોની વચ્ચે લોકો માટે લડતા કરે, એવી જ અમે ઈચ્છા રાખીએ છીએ. જોહાર, જય આદિવાસી.